અમૃતધારા 29મી અણમાનીતી રાણીની વાર્તા। એક રાજાને બે રાણીઓ હતી। એકના ઉપર રાજાને બહુ હેત અને બીજી દીઠીએ ગમે નહીં। એક રાણી માનીતી અને બીજી અણમાનીતી। રાજા માનીતીના રૂપ ઉપર મોહ્યો, જ્યારે અણમાનીતી બહુ રૂપાળી નહીં પણ ગુણવાન હતી। નવી રાણીના આવ્યા પછી રાજાએ સંતાનનું મોઢું જોયું। જૂની રાણીને સંતાન નહીં, તેથી તેને બહુ દુઃખ થતું હતું। એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને જૂની રાણીએ શ્રદ્ધાપૂર્વક ઉત્તમ પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું। ત્યારે નવી રાણીએ તેની ઠેકડી ઉડાડવા માંડી, ભક્તાણી કહીને ચીડાવવા લાગી। રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી જૂની રાણીને એઠું જૂઠું ખાવા મોકલતી। તે એમ ઈચ્છતી હતી કે જૂની રાણીનું વ્રત ભાંગે તો સારું। જૂની રાણીએ સમય વર્તીને ઉપવાસ કરવા માંડ્યા। આ વાત નવી રાણીને ગમી નહીં અને તેણીએ રાજાને આડું સમજાવી ધર્મ કરી રહેલી જૂની રાણીને મહેલમાંથી હાંકી કઢાવી। જૂની રાણી ભગવાનના ભરોસે પહેરેલ લુગડે વગડા તરફ ચાલી નીકળી। રસ્તામાં એક ગાય તરસે મરી રહી હતી, તેને પાણી પાઈને જૂની રાણી આગળ ચાલી નીકળી। થોડે દૂર એક આવાવરું શિવાલય આવ્યું। ત્યાં બધું અસ્વચ્છ જોઈ જૂની રાણીને બહુ દુઃખ થયું। તેણે શ્રમ લઈને બધું સ્વચ્છ કરી નાખ્યું અને બાજુના તળાવમાંથી પાણી લઈ આવી શંકર ભગવાનને સ્નાન કરાવી, થોડાક બીલીપત્રો લાવી ભાવથી પૂજા કરી, પછી પ્રભુને પ્રાર્થના કરી આગળ ચાલી નીકળી। આગળ જતાં બે નાગ લડતા દેખાયા। તેમને સમજાવી શાંત કરી જૂની રાણી આગળ ચાલી નીકળી। ચાલીને એટલી બધી થાકી ગઈ હતી કે રસ્તામાં આવેલા કોઈ મહાન ઋષિના આશ્રમ આગળ બેભાન થઈને ઢળી પડી। ઋષિ દોડી આવ્યા અને સારવાર કરવા માંડી તો થોડી વારે રાણી ભાનમાં આવી। તેમણે ઋષિને નમસ્કાર કર્યા અને પોતાની દુઃખદ કથની કહી સંભળાવી। ઋષિએ રાણીને આશ્વાસન આપતા કહ્યું, હે રાણી, તું પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તે ઘણું જ ઉત્તમ કાર્ય છે। તેમાં ઉપવાસ કરે છે એટલે તેનું ફળ અધિક છે। વ્રત કરનાર ઉપર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન રહે છે। માટે તું તારે મહેલે પાછી જા। રસ્તામાં તારું કદરૂપાપણું પણ મટી જશે। તું રૂપાળી થઈશ અને તારા વ્રતના પ્રભાવથી તારી શૌક્યાત તથા રાજા તારું સન્માન કરશે। જૂની રાણી ઋષિના આશીર્વાદ લઈ મહેલ તરફ ચાલી નીકળી। રસ્તામાં પેલા નાગ લડતા હતા। એમણે કાપડિયાના સ્વરૂપે જૂની રાણીને કિંમતી વસ્ત્ર પહેરવા આપ્યા। ત્યાર પછી શિવાલયમાં ગઈ તો શંકર ભગવાન તરફથી પ્રસાદી મળી અને જે ગાયને તેણે પાણી પીવડાવ્યું હતું તે ગાયે સ્ત્રી સ્વરૂપે તેને દૂધ ભરેલો કળશ આપ્યો। રસ્તામાં જ જૂની રાણી સ્વરૂપવંતી બની ગઈ હતી। તે નગરના દરવાજે આવી ત્યારે એક ગોવાળે તેને ઓળખી લીધી અને તુરત જ રાજાને કહી આવ્યો કે જૂના રાણીબા દેવી સ્વરૂપે નગરની બહાર પધાર્યા છે। એટલે રાજા માનીતી રાણી પાસે ગયો અને વાત કરી। અણમાનીતી રાણીના ગયા પછી રાજા અને નવી રાણીને ઘણો પસ્તાવો થયો હતો, બહુ દુઃખ થયું હતું અને તેથી તેઓ વાજતે ગાજતે નગરના દરવાજે આવ્યા અને અણમાનીતી રાણીને હેતથી બોલાવી સોના રૂપાના ફૂલોથી વધાવી વાજતે ગાજતે મહેલે લઈ આવ્યા। અણમાનીતી રાણીએ તેને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાવ્યો એટલે રાજા અને માનીતી રાણીએ પણ પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું અને પુરુષોત્તમ મહિનો પૂર્ણ થતાં અને સોના રૂપાના દાન કરી રાજ્યભરમાં પુરુષોત્તમ મહિનાનો મહિમા વધારી દીધો। હાંસી વ્રત કરનારની જે જન કરવા જાય તેને દુઃખ આવી પડે, જડે ન કોઈ ઉપાય। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવી રીતે અણમાનીતી રાણીને ફળ્યા એવી રીતે તમારું વ્રત ભાવપૂર્વક કરનારને અને આ કથા વાર્તા વાંચનાર સાંભળનારને ફળજો। જય પુરુષોત્તમ।